હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી તેવો બટાકાનો નવો જ નાસ્તો, જે ફક્ત 5થી 10 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આ નાસ્તામાં નથી બટાકાને બાફવાની ઝંઝટ કે પછી નથી વધારે મહેનત. અને આ નાસ્તામાં આપણે વધારાના કોઈ પણ મસાલા એડ પણ નથી કરવાના. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો સૌથી પહેલાં તો મેં અહીંયા 3 જેટલા બટાકા લઈ લીધા છે. હવે બટાકાની છાલ આ રીતે કાઢી લઈશું. તો તમારે બટાકાને ચોખ્ખા પાણીથી બરાબર ધોઈ લેવાના, જેનાથી બટાકાની ઉપર જે માટી હોય ને તે નીકળી જાય. તો જુઓ, મેં બટાકાની છાલ કાઢી લીધી છે. હવે બટાકાને છીણી લઈએ. તો તમારે આ રીતની છીણી લઈ બટાકાને છીણી લેવાના છે. તો તમારે બટાકાને છીણતી વખતે થોડું ધ્યાન રાખીને જ બટાકાને છીણવાના છે, જેનાથી તમારા હાથમાં બિલકુલ વાગે નહીં. જો આ રીતે તમારે 3 બટાકાને ખૂબ જ સરસ રીતે છીણી લેવાના છે. હવે આ છીણની અંદર આપણે ચોખ્ખું પાણી એડ કરી લઈશું અને આ બટાકાની છીણને બરાબર ધોઈ લઈશું. તો તમારે આ છીણને 3થી 4 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લેવાની છે. આનાથી શું થશે કે બટાકામાં રહેલો બધો જ સ્ટાર્ચ ખૂબ જ સરળતાથી નીકળી જશે. તો આ જુઓ, મેં બટાકાની છીણને 3થી 4 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે. અને હું તમને બતાવી દઉં છું કે પાણી હવે એકદમ ચોખ્ખું દેખાઈ રહ્યું છે, મતલબ કે બટાકામાં રહેલો બધો જ સ્ટાર્ચ નીકળી ગયો છે. હવે આ રીતની કોઈ એક ગરણી કે કાણાવાળું વાસણ લઈ આ બધી જ છીણને ગરણીમાં લઈ લઈશું. આનાથી શું થશે કે છીણનું બધું જ પાણી ખૂબ જ સરળતાથી નીકળી જશે. તો જુઓ, છીણનું બધું જ પાણી નીતરી ગયું છે. હવે આ છીણને એક વાસણમાં લઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે છીણ એકદમ સરસ રીતે કોરી થઈ ગઈ છે, મતલબ કે છીણમાં બિલકુલ પણ પાણી નથી રહ્યું. હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. હવે મીઠાને બટાકાની છીણ સાથે બરાબર મિક્સ કરી લઈશું અને હવે આને 5 મિનિટ સુધી ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. તો ત્યાં સુધી નાસ્તા માટેનું સ્પેશિયલ ચટણી બનાવી લઈએ. હવે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારમાં લઈશું ઝીણા કટ કરેલા ધાણા. સાથે જ એડ કરીશું એક નાની વાટકી કાચા સિંગદાણા. તો તમે કાચા સિંગદાણાની જગ્યાએ દાળિયાનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે જ લઈશું એક નાનો આદુનો ટુકડો. તો આ રીતે કટ કરીને પછી જ એડ કરીશું. સાથે જ એડ કરીશું 2 તીખા લીલા મરચાં. સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. અને સાથે જ એડ કરીશું અડધા લીંબુનો રસ. તો તમે આમાં ખાંડ પણ એડ કરી શકો છો. સાથે જ થોડું પાણી એડ કરી લઈશું. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુને બરાબર ક્રશ કરી લઈશું. તો આ જુઓ, સુપર ટેસ્ટી તેવી ચટણી બનીને તૈયાર છે. તો 5 મિનિટ થઈ ગઈ છે અને જુઓ, બટાકામાં જે આપણે મીઠું એડ કર્યું હતું ને તેનાથી પાણી છૂટ્યું છે. હવે આ બટાકાની છીણને થોડી થોડી હાથમાં લઈ લઈશું અને ઉપરથી થોડું દબાવી લઈશું. આનાથી શું થશે કે છીણમાં રહેલું બધું જ પાણી નીકળી જશે અને છીણ એકદમ કોરી થઈ જશે. તો તમારે આ રીતે સાઈડમાં એક બાઉલ રાખી છીણનું બધું જ પાણી નિતારીને છીણને બાઉલમાં લઈ લેવાની. હવે આની અંદર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. તો આપણે બટાકાની છીણમાં પહેલાં પણ મીઠું એડ કરેલું જ છે, તો મીઠું ધ્યાનથી એડ કરવાનું. સાથે જ એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ. સાથે જ એડ કરીશું એક મીડિયમ સાઇઝની ડુંગળી, જેને મેં ઊભી સ્લાઇસમાં કટ કરી ડુંગળીની એક લેયર્સ અલગ કરી લીધી છે. સાથે જ એડ કરીશું 1 ચમચી ચીલી ફ્લેક્સ. અને જો તમે આ નાસ્તો બાળકો માટે બનાવતા હોય ને તો ચીલી ફ્લેક્સને સ્કીપ પણ કરી શકો છો.
સાથે જ એડ કરીશું 1 ચમચી ઓરેગાનો. સાથે જ એડ કરીશું અડધા લીંબુનો રસ. સાથે જ એડ કરીશું 4 ચમચી મકાઈનો લોટ. તો તમે મકાઈના લોટની જગ્યાએ આરા લોટ પણ એડ કરી શકો છો. સાથે જ એડ કરીશું 1.5 ચમચી મેદો. હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ નાસ્તામાં તમારે પાણીનો બિલકુલ પણ ઉપયોગ નથી કરવાનો. અને આ નાસ્તો એટલો બધો ટેસ્ટી લાગે છે ને કે તમે જો એકવાર બનાવીને ખાશો ને તો તમે વારંવાર બનાવશો, તે હું ગેરંટી સાથે કહું છું. હવે લાસ્ટમાં એડ કરીશું ઝીણા કટ કરેલા ધાણા. હવે ફરીથી એકવાર બરાબર મિક્સ કરી લઈશું. તો જુઓ, બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આ રીતે થોડું થોડું સ્ટફિંગ લઈને તમારા હાથમાં આ રીતે થોડું દબાવી બોલ્સ બનાવી લઈશું. તો તમારે આ રીતના નાના નાના જ બોલ્સ બનાવવાના છે, જેથી આ નાસ્તો ચડવવામાં ખૂબ જ સરળતા રહે. તો આટલા સ્ટફિંગમાં તમારે 10થી 12 જેટલા બોલ્સ બનીને તૈયાર થશે. હવે મેં અહીંયા પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો તેલ બરાબર ગરમ થઈ ગયું છે. હવે આ બોલ્સને એક એક કરી તેલમાં એડ કરતા જઈશું અને તળી લઈશું. તો આ બોલ્સનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તમારે તળી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, આ નાસ્તો તળાઈ જશે ને એટલે ઉપરથી જે બબલ્સ છે ને તે ઓછા થવા લાગશે. ત્યારે તમારે સમજવાનું કે આ નાસ્તો અંદરથી ખૂબ જ સરસ રીતે ચડી ગયો છે. તો આ જુઓ, બોલ્સનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. હવે આ નાસ્તાને એક બાઉલમાં કાઢી લઈશું. તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટો ક્રિસ્પી બટાકાનો નાસ્તો. અને ખરેખર ફ્રેન્ડ્સ, આ નાસ્તો આ ચટણી સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો ને તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી નવી રેસિપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.